જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે પ્રકૃતિબેનની, તો પ્રકૃતિબેન સ્કૂલે વહી ગયા છે એટલે આપણે ઝડપથી રસોઈને બધું બનાવવું પડે, કેમ કે આવીને પછી છોકરા ભૂખ્યા થયા હોય, નાસ્તામાં તો લઈ ગયા હોય પણ તોય છોકરા સ્કૂલેથી આવે એટલે ભૂખ લાગે જ, એના માટે આપણે રસોઈ હવે ઝડપથી બનાવવી પડે। અને આપણે હવે સવારનું રૂટીન કાર્ય જો ચાલુ કરી દીધું છે, અને મમ્મી છે એનું કરે છે બાજરાનું, એટલે અહીંયા બધું તૈયાર કરી દીધું છે। જો બાજરાનું દહીંનું કરતા હતા, એટલા માટે જો આપણે ડોલમાં બાજરો છે ને હવે હમણાં બાજરો સમો કરવા બેસે। અત્યાર સુધી શું એ કામ કરું કે શાક સંભારાને એવું સુધારીને વઘારી દઉં તો એટલો તારે ફેર પડે। ત્યાર પછી હવે હું દહીંનું કરવા બેસું, એટલે મમ્મી હવે છે ને બાજરાનું દહીંનું કરવા બેસે, કેમ કે બાજરાનું દહીંનું કરતાં આપણને નથી ફાવતું, કેમ કે એમાં કંઈક ચારવાનું તો ફાવી જાય પણ કંઈક ઝાટકવાનું ને કંઈક એવું બધું હોય ને એવું આપણને હજુ નથી આવડતું। એટલે આજે મમ્મી કેમ ઝાટકે છે ને બધું આપણે વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં છેક સુધી આજે ઘરનો ફેમિલી રૂટીન કાર્યમાં બન્યા રહેજો। જો મમ્મી આ રીતે બે વાર ચાયણામાં ચારતા જઈશે કા? હા, જો આવી ભૂકી હોય ને નીકળી જાય, આવી સફેદ કલરની વાતરી જેવી હોય, ઝીણી હોય, બધી નીકળી જાય। જો આ બધું મમ્મી હમો કરવા બેસી ગયા છે બાજરો। ત્યાર પછી જો મકાઈ હમી કરવાની છે, જુવાર હમી કરવાની છે, બધું મિક્સ કરીને જો આમાં ઘઉં ભેળવતા જાય, પછી પાવડર ભેળવતા જાય, એટલે હું બાજરો બગડે નહીં। આ હમો કરવાનું, આ હમો કરવાનો છે અને આ થઈ ગયો છે। જો ઝીણો સારો નીકળે, હજી આમાંથી 2-3 વખત સારે ને કઈ નીકળી જાય। એની હવે કાલ કરજો મમ્મી। હું મારે કાંઈ નહીં કાંઈ કરવું, કાલે નવી રાજા નવી પ્રજા આવે બસ। નવી રાજા નવી પ્રજા બા કે છે કંઈક નવું ખોલે, અને આ સાઈડ જાય છે પ્રકૃતિબેનને તેડવા। મકાઈ તો એકદમ મસ્ત છે। મકાઈ સારી છે। જો આપણે આજે અચાનકના ભજીયા કરી લીધા છે। જો બટેટા વડા બનાવ્યા છે, ત્યાર પછી તીખા તીખા મરચાના બનાવ્યા છે, જો અહીં આપણા ભજીયા ચડે છે। જો જવું કહીને ખાવા હોય ત્યારે જો સરસ આપણે ભજીયા, કેમ કે છે ને મારા મમ્મીના પ્રકૃતિબેનના આપણે આજે ભજીયા બનાવી લીધા છે, તો ગરમ ગરમ 2 ઘાણવા બનાવી લીધા છે, બની જાય એટલે હવે આપણે જમવા બેસી જઈએ છીએ। જો ત્યાર પછી બીજું કામ કરીએ, કેમ કે ગરમ ગરમ ભજીયા અત્યારે કરી લઈએ, એટલે શાક રોટલી કેટલું બધું કરવું નહીં। 2 ઘાણવાના ભજીયાના બનાવશું ને તો 3 જણા ખાઈ લેવું। નરેશ માટે શાક રોટલી કર્યા ને અમારા માટે 2 ઘાણવા ભજીયાના કરી નાખ્યા, કેમ કે ભજીયા તો આપણા કાઠિયાવાડી લોકોના ફેવરિટ હોય જ છે, તમને બધાને ખબર હોય છે। કાંઈ શાકમાં ને એવું ન હોય ને એટલે અમે તો 2 ઘાણવા ભજીયાના કરી નાખીએ। શાક લેવા જાવું ને એને સુધારવું ને એને વઘારવું, એના કરતાં આ ઝડપથી પતે। મરચાં કટકીને મેથી ભાજીને અમારે ન હોય ને તો હાલે, અમારે ધાણા ભાજી હોય અને હાલે, અમારે ચટણી ન હોય ને તો હાલે, અમે તો છાશ ને ભજીયા ખાઈ લઈએ। તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો, આપણે હવે જમી લઈ। જો થાળી ભરીને ભજીયા બનાવી લીધા છે। જો બા બપોર પછી છે ને ઉઠીને પાછા જો મકાઈ સમી કરવા બેસી ગયા છે। આ થાકી ગયા છે કા? ફળિયામાં કે મને છે ને તું ખાટલો લઈ દે, અને ત્યાં બેઠી બેઠી જો આમાં ભેળવું છે। જો અમે છે ને બાજરામાં જો મકાઈ, ઘઉં, જુવાર, અને હજી મમ્મી કહે છે સોયાબીન ભેળવવા છે કા, એટલે સરસથી બાજરાનો લોટ આવે ને સરસથી આપણને રોટલાય ભાવે। તો અત્યારે મકાઈ હમી કરે છે, પછી કેવું આ જુવાર હમી કરી નાખીએ। જો આને નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે પ્રકૃતિબેને પૂઠા ચડાવવાનો। હવે કેમ કે વર્ષમાં 2 વાર તો ચોપડા બદલે, તો આપણે આ બીજા સત્રના ચોપડા લઈ આવ્યા છીએ પ્રકૃતિબેનના, અને જો પ્રકૃતિબેન સ્ટીકર પાસ કરીને લઈ આવ્યા છે, અને એના પપ્પા ચડાવે છે પૂઠા। તો કેટલા રહ્યા છે હજી ચડાવવાના બોલો? હવે પહેલાં તો આપણે વર્ષની 3 ચોપડી આવતી, એના બદલે હવે વર્ષમાં 2 વાર આવે। જો પ્રકૃતિબેન શું કરે છે? નાસ્તો, જો એ નાસ્તો કરે છે। અને હવે આપણે છે ને જો એ કપડાનો ઢગલો પડ્યો છે ને એ સકેલવાનો છે, બાકી તો બધું કામ થઈ ગયું છે। અને હવે તો આપણે બપોર પછીના ઉઠીએ ને ત્યાં તો 4 વાગે ઉઠીએ અને હજી તો ચા પાણી પીએ ને એવું કરીએ ને ત્યાં તો અંધારું થઈ જાય। અને શિયાળામાં થોડીક મોટી તકલીફ પી રહીએ, કેમ કે અંધારું વહેલું થઈ જાય ને તો આપણને એમ થાય ખાઈમ થઈ ગઈ, હાઈમ થઈ ગઈ, કામ કાંઈ ઉકલે નહીં એવું હોય। અને ચાલો હવે છે ને પહેલાં તો આપણે કપડાં સકેલી લઈએ ને પછી કંઈક જમવાનું ડિસિઝન લઈએ।
શું બનાવવું છે ને શું નથી બનાવવું, કેમ કે હજી તો બપોરે માંડ નવરા થઈને સૂતા હોય ને ઉઠીએ ને ત્યાં પાછી મગજમારી જમવાની આવે, કેમ કે શું બનાવવું. તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે સાંજે શું બને કાંઈ નક્કી નહીં. પ્રકૃતિબેન શું ખાય છે? એ ઉઠ્યા છે, નાસ્તો કરે છે ને પછી હવે હોમવર્ક કરવા બેસી જવાનું. હવે રમવાનો ટાઈમ પૂરો થઈ ગયો, નહીતર તો 5 થાય ને ત્યાં બેન રમવા વહી જતા. હવે વેકેશન પૂરું ને રમવાનું પૂરું. હવે તો જો આવીને જમીને સૂઈ જવાનું, ઉઠીને પાછું નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈને પાછું હોમવર્ક કરવાનું, હોમવર્ક કરીને જમી લેવાનું, પાછું જમીને થોડું ઘણું રીડિંગ કરવાનું, પછી સૂઈ જવાનું. કેમ હે એ બોલ ને હું કરસતી બોલ. જો બોલતી નથી કાંઈ બેન, મીઠા છે ને તો મૂડમાં નથી. બેબીને હું કહેવાતી હતી? બેબીને બોનવીટા પીડાવો, બેબી મૂડમાં નથી. જોઈ લ્યો હજી ત્યાં મૂડમાં નથી. કા શું કે બેબીને બોલ તો તાર મોઢે બોલ. જો એ મૂડમાં નથી એટલે બોલે નહીં. લ્યો તો જાઓ આજ સ્કૂલનો પહેલો દિવસ હતો, તો આજ જો લેસન આવી ગયું તો જો આટલું તો લેસન કરી નાખ્યું. શું કે તારું ઇન્સ્ટાગ્રામ? ગણિતનું પૂરું, ગુજરાતીનું કરું હું, અને ગણિતનું વાંચવાનું છે, બસ વાંચું. ગણિતનું વાંચવાનું હોય કે શીખવાનું હોય? પાઠ્યપુસ્તકનું. ઠીક, વ્યાખ્યાન એવું? થિયરી. હે થિયરી. આજે મૂળમાં નથી બેબી. કેમ મૂળમાં નથી? હે હાલે શું થયું છે? નીંદર આવે. નીંદર વધી ગઈ કે નીંદર આવે? નીંદર વધી ગઈ. બપોર વચાર હમણાં છે ને વેકેશનમાં હુતા નહીં બેન, ધારા હુવાઈ ગયું છે એટલે બેનને છે ને નીંદર આવે છે. અને આપણે છે ને ફાઇનલી પ્રોગ્રામ બનાવવાનો છે. શું પકોડા? તને નથી ખબર? આજે આપણે બનાવવાની છે દાબેલી બનાવવાની છે ફાઇનલી. કેમ કે છે ને જો મમ્મીને કંઈ ખાવું નથી, પપ્પા માટે ઓલરેડી બની ગયું છે, અને આપણે હવે શું બનાવવું એ કંઈ નક્કી નહોતું. એટલે મેં કીધું જલ્દી બની જાય ને નરેશ બનાવી નાખીને એવું કંઈક કરી લે. આપણે છે ને નકરો આરામ કરી નાખીએ. એટલે એ દાબેલી બનાવવાના છે, પાઉને એવું બધું લેવા ગયા છે. તો ચાલો હવે છે ને દાબેલીનો પ્રોગ્રામ કરવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. થોડો આપણે વિડીયો શૂટ કરતા જઈશું. જો દાબેલી માટે બટેટા બફાઈ ગયા છે. ઘરે ચીકી બનાવીને તો પ્રકૃતિબેનને છે ને બહારની ચીકી લેવા. શું લેવા? નહીં ખાધી, મજા આવે એવી છે. આ રાજકમલ છે ને મલાઈ ચીકી છે. પ્રકૃતિબેન મને આજ સવારના કહેતા હતા ગરમ છે કે મારે મલાઈ ચીકી ખાવી. ઉઠીને મેં કીધું લઈએ, એટલે આપણે જો મલાઈ ચીકી હાલે ખાઈ જા, એની ફેવરેટ છે. તો જો મલાઈ ચીકી મગાવી લીધી છે. પહેલાં તો આપણે મલાઈ ચીકી ખાઈ લઈએ, ત્યાર પછી બટેટા ફોલી લઈએ, અને ત્યાર પછી દાબેલી બનાવવાની છે. મારે ખાલી બટેટા ખોલી દેવાના છે, બાકી બધું કરી લેવાનું. પપ્પાનું તુરિયાનું શાક બનાવી નાખ્યું છે. મમ્મી માટે ઓલરેડી બપોરે ભજીયા અમે બનાવ્યા હતા ને, તેને છે ને કચોરીના ભજીયા કયો તો એ છે ને બટેટાવાળા કયો તો એ છે. એ કે થોડાક વધારે બનાવજો, મને બટેટાવાળા ટાઢા બહુ ભાવે ઠંડા, એટલા માટે એના પડ્યા છે. એટલે એનું કંઈ આજે બનાવવાનું નથી. ઓનલી અમારે 3 રહ્યા એટલે દાબેલીનો પ્રોગ્રામ ઓલરેડી કરી નાખ્યો છે. બટેટા ફોલી લઈએ, ત્યાર પછી દાબેલીનો મસાલો જોઈ લઈએ ફ્રીજમાં છે કે નહીં. દાબેલીનો મસાલો ફ્રીજમાં પડ્યો છે એટલે એ કંઈ લેવાનો નથી, પાઉં જ લેવાના છે. તો પાઉં લેવા ગયા છે. જો ઘરે બનાવેલી હોય ને, અમે ઘણી ખરી વસ્તુ ઘરે બનાવીએ છીએ, જેથી આપણે ખાવાનું મન તો થાય જ, પણ ઘરે બનાવી લઈએ. બહારનું છે ને અત્યારે જો બટેટા કેવા હોય છે, પાણી કેવું હોય છે, પછી એમાં મસાલા વપરાતા હોય એ કેવા હોય છે, ને આપણે ઘરે બનાવતા હોય ને તો આપણે બહુ ગરમ મસાલાનો ઉપયોગ ન કરીએ. એમ થાય કે આપણે દાબેલી ખાધી પણ ઘરે બનાવી લઈએ. અમે જો પાઉંભાજી ઘરે બનાવીએ, દાબેલી ઘરે બનાવીએ, ઢોસા ઘરે બનાવીએ, ઓલરેડી બધું ઘરે બનાવીએ. ખાઈએ ખરી રોજ સાંજે નવું પણ ઘરે બનાવીને, અને ઘરે બનાવેલું હોય જ આપણે સરસ.
અને ચોખ્ખું હોય છે. આ તો આળસ ન થાય ને એના માટે કામનું છે ઘરે બનાવવું. મને તો થાય છે એટલે હું નથી બનાવતી, પણ નરેશ બનાવે છે કેમ કે એને બધી વસ્તુ ઓલરેડી આવડે છે. એકવાર આપણે બ્લોગ બનાવશું એનો ઓરો તમે જોજો, બહુ મસ્ત ઓરો બનાવે છે. એકદમ સરસથી બધાને એક રોટલો ખાતા હોય ને બાજરાનો તો 2 ખાઈ જાય એવો સરસથી ઓરો બનાવે છે બાજરાનો. સોરી હો, રીંગણાનો ઓરો. અને અત્યારે શિયાળામાં હવે છે ને ઓરાની સિઝન ફૂલ આવી છે એટલે આજે જ કહેતા હતા આજે રીંગણાનો ઓરો, પણ અમે છે ને દીતવાર મંગળવારે ઓરો નથી બનાવતા. મંગળવારે રવિવારે ઓરો રીંગણાનો ન બનાવીએ. એટલે આપણે પછી કીધું કે આજે મંગળવાર છે, કાલે કા પ્રમદી કે પછી ઓલરેડી બનાવી નાખશું જ્યારે મન થશે ત્યારે. ને આજે જ ખાવું તો આજે અમે ના પાડી બાઈએ, કેમ કે આપણે પહેલાંના ગઈઢિયા હોય એવી થોડીક માન્યતા હોય એટલે આપણે માન્યતા જો હાલીએ છીએ કે મંગળવારે રવિવારે ઓળો ન બનાવાય. એટલે અમે કીધું કે કાંઈ વાંધો નહીં, કાલે બનાવી નાખશું. અને બટેટા ચાલો ફોલી લઈ, ત્યાં આપણા પાવ આવી જશે ને પછી ચટણી બનાવશે ને દાણાની ચટણી બનાવશે ને બધું નવું નવું બનાવશે. એટલે થોડીક પીંજણે વાળું છે તો ચાલો વિડીયોમાં બને રહેજો. આપણે મલાઈ ચીકી ખાઈ લઈએ અને બટેટા ફોલી લઈએ. જો અહીંયા દાબેલી બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. શું કેવું? જો પાવ લેવા છે દાબેલીના, પછી આવું લેવા મસાલા સિંગ લેવા છે. જો ઘરે બનાવે પણ આજ મોડું મોડું નક્કી થયું ને એટલે કા. અને ચટણી બનાવવાની શરૂઆત કરી દેવાની છે. જો આંબલી છે, ખજૂર છે, ગોળ છે, પછી લાલ મરચું પાવડર નાખશે, બીજું નિમક, મસાલો આવે એટલે એવી રીતના એ ચટણી બનાવશે. જો કચ્છની ડબલ રોટી હો. હે કચ્છની ડબલ રોટી. કચ્છની ડબલ રોટી એવું કહેવાય? કચ્છમાં ડબલ રોટી છે દાબેલી તો આપણે એમ ખબર. તમે દેખ તો હવે છે ને એ દાબેલી બનાવે છે ને દાબેલી બની જાય ને એટલે પછી આપણે હવે જોઈ કેવી બનાવી લઈએ છીએ. પછી જોઈ કે તો હું થોડું કામ કરી લઉં, એને આપણે રસોડું સંભારો આપી દીધી. હાઈનું તો એને જ આપી દઉં છું ઓલરેડી. આવે એટલે કંઈ હું બનાવવું એટલે એને છે ને એક તો ખાવાનો શોખીન છે માણસ, મને હલવાઈ ગયો. ખાવું હોય સારું સારું એટલે આપણે કીધું બનાવી નાખો, આપણે શું વાંધો બનાવી નાખે. તો ચાલો હવે આગળ બન્યા રહેજો, થોડીક વાર પછી આવીએ પાછા રસોડામાં. તો આપણે હવે કુકરમાં નરેશને છે ને મસાલો બનાવવો છે તો બટેટા ફોલી દીધા છે, એ કામ આપણે કરી દીધું છે. ત્યાર પછી જો કચ્છી દાબેલીનો મસાલો લેવે ને, તેલ મૂકી દીધું છે ગરમ, બનાવે છે આપણે જરાક જોઈ લઈએ કેમ કેમ બનાવે છે તે. કેમ જો મસાલો લેવા છે તૈયાર ઓલરેડી. જો આ મસાલો એડ કરી દીધો છે, એમાં સેજ પાણી ઉમેર્યું છે કેમ કે આપણો મસાલો ન ભરી જાય ને એટલા માટે. કેમ જો થઈ ગઈ છે દાબેલીની બધી સામગ્રી રેડી. ને હવે જો ચટણી આપણે છે ને આ ચટણી છે, પછી ઓલી ખજૂર આંબલીની ચટણી છે, ત્યાર પછી સરસથી મસાલો ભરે છે, ત્યાર પછી મસાલાવાળા દાણા છે. આપણે છે ને સેવ નથી નાખતા કેમ કે અમને સેવ ઓછી ભાવે એટલા માટે. પહેલાં પાઉં શેકી લીધા છે એટલે હવે આપણે મસાલો ભરીને તૈયાર થઈ જાય એ જ વાત છે. કેમ આવી જાવ બધા ખાવા નરેશભાઈની દાબેલી. જો સરસથી હવે દાબેલી થઈ જાય એટલે જમવામાં કંઈ આપણે વાર નથી, તૈયાર થઈ જ ગયું છે બધું હવે. તો હવે આપણે જમવા બેસી જાય છીએ ઓલરેડી. દાબેલી ઓલી કે મારે 2 ઓલી કે મારે 3 ને દાબેલી બની ગઈ છે તો હવે જમવા બેસી જાય છે. હું કેવું પ્રકૃતિ દાબેલી ખાવા બેસી જાય કા. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.